નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરાના ડભાસા ગામ ખાતે આવેલ લુપિન કંપનીમાં ભગવતી એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કલ્પેશભાઈ વી પંચાલ ઉંમર 43 વર્ષ રહે પાદરા હાઉસિંગ બોર્ડ લુપિન કંપનીની કેન્ટીનમાં જમ્યા પછી અચાનક બહાર નીકળતા ચક્કર આવતા તેઓની તબિયત અચાનક લથડી પડતા લુપિન કંપનીના કર્મચારીઓ દ્વારા તેઓને નજીકની ક્રોસરોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ વાતની જાણ પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાને થતા તેઓ અંગત કામમાં હોવાથી તેમને સંજયભાઈ પરમાર બીજેપીના મંત્રીને વાત કરી તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। ત્યારબાદ લુપિન કંપનીના મેનેજમેન્ટ સાથે ઘણો લાંબો સમય વાતચીત કરતા નિરાકરણ આવ્યું હતું। નિરાકરણમાં લુપિન કંપની દ્વારા મૃતકના પરિવારને 32 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી। સાથે જ 3000 થી 3500 રૂપિયા દર મહિને પેન્શનના ભાગરૂપે આપવાની બાહેધરી આપી હતી। મારું નામ દિગંત છાયા છે। હું લ્યુપિન મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ લિમિટેડ ડભાસા ખાતે HR મેનેજર તરીકે જોબ કરું છું। આજરોજ એક દુઃખદ બનાવ બન્યો છે। અમારે ત્યાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા ભાઈ શ્રી કલ્પેશભાઈ વી પંચાલ, જેની ઉંમર 43 વર્ષ છે, પાદરા ખાતે રહે છે। તે ભગવતી એન્ટરપ્રાઇઝમાં કામ કરે છે અને તેમણે ડિનર કર્યા પછી કેન્ટીનમાંથી બહાર આવ્યા ત્યારે એમને ચક્કર જેવું લાગતું હતું। એટલે તાત્કાલિક અમારા OHC થ્રુ એમને એમ્બ્યુલન્સમાં અહીંની નજીકની ક્રોસરોડ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં એમનું દુઃખદ અવસાન થયેલ છે। તો એમના પરિવારજનને સહાનુભૂતિ રૂપે કંપની તરફથી એમને જે કંઈ આગળનું ભરણપોષણ થઈ શકે એના માટે થઈને બધું ઇન્ક્લુડિંગ થઈને 32 લાખ રૂપિયા પ્લસ એમના વાઈફને જે કંઈ લીગલી પેન્શનના હકદાર હશે એ પ્રમાણે બધી કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે અને ફેમિલીને જે આ વિપદા આવી પડી છે એમાં બધું જ સહકાર કંપની અને કોન્ટ્રાક્ટર તરફથી મળી રહે એ ખાસ અમે અત્યારે જોઈએ છીએ। થેન્ક યુ। ધન્યવાદ। આજરોજ લુપિન કંપનીમાં પાદરાના ભાઈ શ્રી કલ્પેશભાઈ વિનોદચંદ્ર પંચાલ, જેઓનું આકસ્મિક મૃત્યુ થયેલ હોય, ભાઈ શ્રી મનોજભાઈ દ્વારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુને જાણ થતાં તેઓ શ્રીએ તરત જ મને અહીંયા ક્રોસરોડ હોસ્પિટલમાં મોકલેલો હતો। અહીંયા આવી અને અમે કંપની સાથે વાટાઘાટો કરી અને કંપનીએ પણ સારો સપોર્ટ કર્યો અને આપ જે મૃતક કલ્પેશભાઈ છે અને એમના પરિવારને જે વળતર મળે એ વળતર અને એમનો જે PF ઇન્ક્લુડિંગ જે કંઈક મળતું હોય એ બધું થઈને આજરોજ 32 લાખ રૂપિયા એમના પરિવારને મદદ કરેલ છે અને જે એમના પરિવારને પેન્શન અલગથી જે મળે એ પણ આપવા માટે એ લોકોએ સહાનુભૂતિ બતાવેલ છે। આપનો પરિચય? મારું નામ સંજયસિંહ મોહનસિંહ પરમાર। હું પોતે વડોદરા જિલ્લા મંત્રી છું, ભારતીય જનતા પાર્ટી।